હાસ્ય રસિક અને હાસ્ય સભર તમામ પ્રેક્ષક ગણોને વિષ્ણુરાજ ભોઈના હાસ્ય વંદે. મિત્રો, આજે હાસ્યની દુકાન ખોલું છું તમારી સામે, અને હાસ્યની દુકાન ખોલી અને આમાંથી ગુલાબજાંબુ, ઢોકળા, ખમણ, ગાંઠિયા આ બધું આપણે આજે ખાવાનું છે ને મોજ કરવાની છે. તો કાર્યક્રમની શરૂઆત આપણે શાયરીથી કરીએ કે કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, ખરેખર તો છું ખાલી, છતાંય ભરપૂર લાગુ છું, છતાંય ભરપૂર લાગુ. પણ મિત્રો, આ હાસ્યની દુકાન છે ને, એમાં તમને એટલું બધું હાસ્ય મળશે કે ક્યાંય બજારમાં નહીં જવું પડે, અને પાછું હાવ મફતમાં મોજ એમ કહીએ ને તોય ચાલે. પણ વાત પતિ પત્નીની કરવીશ. હા, પતિ પત્નીનું પાત્ર એવું ને એટલે સાહેબ બસ એ પાત્ર જ એવું છે કે જેમાંથી ઘણી બધી હાસ્ય મળે. અને મારે તો કેવું છે, મારા ઘરમાં જ હાસ્ય મળે, અને હું મારી પત્ની ઉપર જ જોક્સ કહું, કારણ કે બાજુવાળીનું તો કહેવાય નહીં, એટલે અહીં જ ચાલુ કરવું પડે. પણ હમણાં મારી પત્ની મને કહે, સાંભળો છો, હું કેટલું બધું કામ કરું છું, ઘર સંભાળું છું, છોકરા સંભાળું છું, બાળકો સંભાળું છું, આ બધુંય સંભાળું છું, તમે શું તંબુરો સંભાળો છો? મેં કીધું, હું તને સંભાળું છું એટલું ગણું છું, એમાં બંધ થઈ જા બાપા. પછી પાછી મને કહે, મારા 50 વર્ષ થઈ ગયા. મેં કોઈ બહુ બોલીશ નહીં, બધાને ખબર છે, પણ આ તમે મારા વખાણ નહીં કરતા. આ તમારો પેલો મિત્ર છે ને, એ મારા બહુ વખાણ કરે છે, ભરીને વખાણ કરે છે. મેં કહું, કોણ? પેલો હસમુખ? તા કે હોવ. મેં કહું, ગોળી એ હસમુખ કે છે ને ભંગારવાળો છે, એટલે વખાણ કરે. પણ આજકાલ મોબાઈલનો જમાનો છે, અને મોબાઈલમાં એટલા બધા બહેરા થઈ ગયા ને, ના પૂછો વાત. રસોઈ બનાવતા મોબાઈલમાં સિરિયલ જોવાનું સાહેબ, ખાવાનું બનાવો હે, એવા મોબાઈલમાં ઘેલા થઈ ગયા. એટલે કહ્યું છે કે બીબી ફોન મેં વ્યસ્ત है, बीबी फोन में व्यस्त हो गई है, पति भी उसमें खो गया है. बीबी फोन में व्यस्त हो गई है, पति भी उसमें खो गया है, लड़ना झगड़ना बंद हो गया है. फोन ना कारण लड़ना झगड़ना बंद हो गया है. व्हाट्सअप ने साला कमाल कर दिया है, કે व्हाट्सअप ने साला कमाल कर दिया है, બધું व्हाट्सअप પર. પણ હમણાં એક પતિ તલાક લેવા ગયો, એટલે જજે પૂછ્યું કે ભાઈ તારે કેમ છૂટાછેડા જોઈએ છે? એનું કારણ શું? તા કે મારી પત્ની છે ને છૂટા વહાણો મારે છે બાપા, કે તપેલા મારે છે, સાણસી સૂટી મારે છે. તો જજ કે એમાં તો શું છે, કેટલા ટાઈમથી આવું તમને થાય છે? તા કે છેલ્લા 10 વર્ષથી. તો કે 10 વર્ષથી તમે આટલું બધું સહન કરો છો ને, અત્યારે છૂટાછૂટા કેમ જોઈએ છે? તા કે જજ સાહેબ, પહેલાં છે ને એને બરાબર આવડતું નહોતું, પણ હવે એનું નિશાન પાકું થઈ ગયું છે. જજ સાહેબ કહેતો તો છૂટાછેડા આવું બધું. પણ આવો એક કેસ છૂટાછેડાનો જોયો કોર્ટની અંદર. એટલે જજે પૂછ્યું એની બહેરીને કે તમારે છૂટાછેડા શા માટે જોઈએ છે, તલાક શા માટે જોઈએ છે, એનું પાયો શું છે એમ? બહેરી એવી માથાની ફરેલ કે ના પૂછો વાત. જજ સાહેબ, પાયાની ના વાત કરશો. પાયો તો કે અસલ સિમેન્ટનો બનાવેલો છે, અને એમાં કપચી નાખેલી છે, અને મારો પતિ છે ને રોજ એમાં પાણી રેડીને પાયો મજબૂત કરે છે. કે હું એમ નહીં કહેતો, તમારે કયા આધાર ઉપર છૂટાછેડા જોઈએ છે? તો પત્ની કે જજ સાહેબ, આધારની વાત ના કરો. આધાર કાર્ડ માટે તો 10 વાર મેં ધક્કા ખાધ્યા, અને એ આધાર કાર્ડ કઢાવ્યું ને, પણ હજુ ખાલી નંબર જ આપ્યો છે, અને આધાર કાર્ડવાળાએ એવું કીધું છે કે ઘેર પોસ્ટમાં આવશે. જજ કે આ તો માથાનું ફરેલ છે. હું એમ નહીં કહેતો કે તમારે છૂટાછેડા જે લેવાના છે એની વાત આપણે કરીએ છીએ. તમારે કયા બેઝ ઉપર લેવાનો છે? તો કે બેઝ નંબર તો આપણે ના હોય, રિક્ષાવાળાનો હોય, પોલીસવાળાનો હોય. જજ તો કંટાળી ગયો. છેલ્લે પૂછ્યું તો કે તમારે હવે છૂટાછેડા લેવાનું છેલ્લું કારણ શું છે? કે છેલ્લું કારણ મારો પતિ છે. કે પછી પતિને પૂછ્યું, પતિના કારણે તો હું છૂટાછેડા લેવા માગું છું. પછી પતિએ જજને પૂછ્યું કે જજ સાહેબ, તમે જોયું 10 મિનિટમાં તમારું એને માથું ખાઈ નાખ્યું, તો હું તો એની જોડે 24 કલાક રહું છું, તો મારી શી દશા થતી? જજે તરત જ જજમેન્ટ આલી દીધું, છૂટાછેડા. એટલે અત્યારે લગ્નો કેવા થાય છે? હમણાં મોટા લગ્નો થાય સાહેબ. આપણે એક મોટું રાષ્ટ્રીય લગ્ન થયું અંબાણી પરિવારમાં, એમ કહીએ તોય ચાલે.
તો આવા મોટા મોટા લોકો લગ્નમાં ખર્ચા કરે અને પછી હરખું પાત્ર ના મળે એટલે છૂટાછેડા થાય. પણ આ છૂટાછેડા ના થાય એવા લગ્ન કરવા જોઈએ. પાત્ર જ્યારે મેચ ના થાય તો પછી છૂટાછેડા થાય. પણ જિંદગીની અંદર પત્ની, મારી બહેરીની વાત કરું તો બાપા વાત જ ના થાય. એકવાર હું એને પકોડી ખાવા લઈ ગયો એટલે 10-25 રૂપિયાની અમે તો પકોડી ખાધી. પછી છેલ્લે પાછી રીસાઈ મને કે પકોડી હજુ ખાવી છે. મેં કહું આટલી બધી તો ખાધી, હવે બહુ ના ખવાય. તા કે ના, હજુ પેલું છેલ્લું પાણી રહ્યું કે. મેં કહું કયું? તા કે પેલું ડોલમાં છે એ. તો પેલા ભૈયાજીને કહે પેલું છેલ્લું પાણી. ભાઈઓ કે ના ભાઈ, આ તારા કામનું નથી પાણી, તમે બધાય પાણી મેં ખવડાવી દીધા, હજુ તમારે જોઈતો હોય તો બીજા પાણી માલું. તા કે ના, મારે એ જ પાણી ખાવું છે. એટલી બધી જિદ્દી, બહુ જીદ કરી. પછી મેં કહું ભાઈ ખવડાવી દે. તો પેલા પછી 2 પકોડી પેલું ડોલ હતી એમાં પછી બધું મસાલો કરી અને પછી ખવડાવી. પત્ની રાજી થઈ છે, વાહ વાહ. તો કે ભૈયાજી તમે અમને છેતરો જ છો ને. તા કે કેમ? તા કે આ કેટલું સરસ પાણી છે, એમાં જીંજરનો સ્વાદ આવ્યો, એમાં કાલા ખટ્ટાનો સ્વાદ આવ્યો, એમાં લીંબુનો સ્વાદ આવ્યો, બધા પ્રકારના એમાં સ્વાદ આવ્યા. પછી ભૈયાએ જે કીધું કે એ પાણી છે ને ડીશ ધોયેલું છે. ત્યારે ખબર પડી. એટલે ઘણીવાર બૈરોની જીત જોરદાર હોય. અને હમણાં મારી બૈરી મને કે એટલે બૈરીના ખરીદીના બહુ લોચા હોય. મને કે મારી જોડે કપડાં જ નહીં કે. એટલે મેં કહું આટલા બધા કપડાં છે ને, તિજોરી ખોલ, કેટલા બધા કપડાં છે? આટલા બધા તો કપડાં છે, તિજોરી ખોલ. મેં કહું તા કે એ તો બધી સોસાયટીમાં સાડીઓ જોયેલી જ છે બધાએ. હું જે પહેરું એ જોયેલી જ હોય, બધી સાડીઓ સોસાયટીમાં જોયેલી છે કે. તો મેં કીધું આપણે એક કામ કરીએ, હવે સાડીઓ લાવવાની જરૂર નહીં, સોસાયટી જ બદલી કાઢીએ. એટલે પત્નીની અને મારી પત્નીનું બૈરુંનું વાત જ નહીં થાય એવી એમ. હિન્દીની વાત કરું, હિન્દી તો એવું બોલે કે ના પૂછો વાત. સવારમાં એવું હિન્દી બોલે સાહેબ, ભૂકા કાઢી નાખે એમ. ઘણીવાર આપણે રાતના ઉજાગરા કરીને આવ્યા હોય, ઊંઘી રહ્યા હોય, કોઈ પ્રોગ્રામવાળો નક્કી કરવા આવે ને તો આવીને કે વિષ્ણુભાઈ હે ઘર મેં, તો એટલે હિન્દીમાં બોલે. હા અભી આયે, વાડામાં બેઠા હે કે. તો પેલાને ખબર ના હોય, આવું હિન્દી બોલે એમ. પણ હમણાં તો એક પતિ મોબાઈલ લઈને નાવા જ્યો. એટલે પત્નીએ કીધું કે આ શું મોબાઈલમાં રહો છો? મોબાઈલ લઈને થોડું બાથરૂમમાં નાવા જવાય. તા કે હું મોબાઈલ લઈને એટલા માટે જાઉં છું કે ડોલ ભરાય તો આથી શું કરવાનું, એટલે આટલો ટાઈમે એને મોબાઈલ જોઈએ. હા, એટલે હમણાં એક પતિ ડૉક્ટર જોડે ગયો. પછી ડૉક્ટરે પતિની તપાસ કરી, બધું જોયું, બીપી માપ્યો અને પછી કીધું કે તમને બહુ જૂની બીમારી લાગે છે કે બહુ તમને કોક ચૂસી રહ્યું હોય ને એવું લાગે છે તમારા શરીરને. તો પતિએ કીધું કે ડૉક્ટર સાહેબ ધીમેથી બોલો, બહાર પત્ની ઊભી છે. અને એક ભાઈ તો ટેલિફોન બૂથ ઉપર ફોન કરતો હતો. અડધો કલાક સુધી ટેલિફોન બૂથ ઉપર આમ ફોન પકડીને ઊભો રહેલો. અડધો કલાક થઈ ગયો. પછી પેલા ફોનની દુકાનવાળાએ કીધું, ઓ ભાઈ તું અડધા કલાકથી ફોન લઈને ઊભો છું, કંઈ બોલતો ખરો? તા કે હોમે પત્ની છે. હા, એટલે પત્ની હમે બોલાય નહીં એમ, વાતના સમજવાની. પણ હમણાં સાસુનો ફોન આવ્યો જમાઈ ઉપર. એટલે સાસુ કે કેવું છે અમારું તુફાન, શું કરે છે? તુફાન આવ્યું છે ને કે હા. તા કે તુફાન શું કરે છે? તા કે ખીચડી બનાવે છે. લો વાત કરાવ. તારે ખબર પડી તુફાન કોની વાત છે એમ. પણ ઘણીવાર લગ્ન જીવનમાં હાસ્ય એવું મળતું હોય. લગ્ન જીવન એવું છે કે આપણે હેન્ડસ્ફ્રી પહેરતા હોય ને એવું છે. ઘણીવાર ગૂંચવાઈ જાય, અને ગૂંચવાઈ જાય ને એવી ગૂંચવાય ને કે પછી એને ખોલવા જાય ને એમાં તૂટી જાય. આવું થતું હોય. હમણાં એક પતિ બાલ્કનીમાં ઊભો ગીત ગાય. पंखी बनूं उड़ के चलूं मस्त गगन में, पंखी बनूं उड़ के चलूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में. પછી અંદરથી પત્નીનો અવાજ આવ્યો, ઘરમાં ઉડો, સામેવાળી બારગામ જઈશે. પેલો ચીમૈરન ઘરમાં આવી ગયો. પણ મિત્રો, દુનિયામાં 2 જ વસ્તુ ખતરનાક છે. એક પત્નીના આંસુ અને બીજી પડોશનની સ્માઇલ. આ 2 વસ્તુ એ ખતરનાક છે કે ના પૂછો. પણ ઘણીવાર મારા બાજુમાં ઝઘડો થાય ને તારે જોક્સ થઈ જાય. એકવાર મારા બાજુમાં ઝઘડો થયો તો મારી પત્ની કે જોવન બાજુમાં શેનો જ ઝઘડો છે? મેં કીધું હું જોઉં છું એનો જ ઝઘડો છે. હમણાં એક પત્નીએ પતિને કીધું કે હું તમારાથી નારાજ છું. પતિ કે શું નારાજ છું? એ તો કે
મારી શું ભૂલ થઈ છે? તા કે હું તમારાથી નારાજ જ છું. તા કે શું થયું? તા કે તમે આઈને તરત જ સોરી બોલ દો છો. આખો મારો ઝઘડવાનો મૂડ જતો રહેશે કે આવી વાત. અને હમણાં મારા છોકરાએ મને કીધું, મને કે તમારે ડાયાબિટીસ નહીં અને મને ડાયાબિટીસ આવી ગયો, આવું કેમ? મેં કીધું જો સાંભળ, તારી માનું નામ કડવી છે, એટલે હું જ્યારે છે ને કડવી 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 એવું જ કહેતો હતો આખી જિંદગી, એટલે મને ડાયાબિટીસ થયો નહીં. અને તું તારી માને જ્યારે હોય ત્યારે એમ જ કહેશ સ્વીટુ મમ્મી સ્વીટ મમ્મી સ્વીટ મમ્મી, એમ કંઈ કહીને તને ડાયાબિટીસ આવે, સમજો? પણ ઘણીવાર છોકરા એવા હોય ને કે ભૂકા કાઢી નાખે, છોકરાને આપણે જવાબે ના લે કે એવા છોકરા હોય એમ. હમણાં જ એક છોકરો મને મળ્યો, મને કે સાહેબ તમે યુટ્યુબમાં આવો છો? મેં કહું હા. મને કે તમે ટીવીમાં આવો છો? મેં કહું હા. તા કે અમે તો સાહેબ રિક્ષામાં આવીએ છીએ. આવી ફિલ્મ ઉતારી નાખવા અમારી એમ. પણ હમણાં એક મિત્ર દવાખાનામાં દાખલ કર્યો, એટલે ડૉક્ટરે પાટાપિંડી કરીને આની બરાબરની આમ દવા કરીને પાટાપિંડી કરી અને પછી બિલ બનાવ્યું. એટલે પછી બિલ બનાવ્યું એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ 1000 રૂપિયા થયો ખર્ચો. એટલે કે 1000 રૂપિયા? હા. એટલે મિત્રને કીધું એટલે ભાઈ 1000 રૂપિયા થયા છે. તા કે સારું, આના કરતાં તો બૈરીને 200 રૂપિયા આલી દીધા હોત તો સારું હતું, 800 તો બચત. અને એક પ્રતિ તો દવાખાને ગયો તે ડૉક્ટરે પૂછ્યું કે આ બધું દાંતના બાચમ ભાગી ગયા, હાથના બાચમ ભાગી ગયા? તો કે સાહેબ ભાખરી ખાવાની ના પાડી હતી. તો કે ભાખરી ખાવાની ના પાડવાથી થોડું કે આવું થાય? તો કે ના, ભાખરી ખાવાની ના પાડી ને, અને એવી ભાખરી મારી બૈરી બનાવે છે કે ના પૂછો વાત. જેવી ખાવા જો દાંત તૂટી ગયા અને પછી ના પાડી એટલે એક વેલણ મારી સીધું મારે દવાખાને આવું પડ્યું કે. એટલે પતિ પત્નીની વાત જ આવી છે એમ. પણ વાત કરતો તો મારી બૈરીની. મારી બૈરી છે ને બપોરે રસોઈ શો જુઓ સાહેબ. અને રસોઈ શો જુઓ ને, અને એની અંદર જે વસ્તુ આવે અને જે બનાવે એ પાછું ડાયરીમાં લખે. ડાયરીમાં લખી અને પાસે એના પ્રયોગો મારી પર કરે. એટલે એકવાર તો રસોઈ જુઓ બધું જુઓ. એટલે એકવાર એને તો શું કર્યું, દશેરાના દાડે સાહેબ હું તો ઘરે આવ્યો તો લોટાને કાણું પાડે. મેં કહું આ શું કરસ? તા કે તમે લોટો પકડો, આપણે આ જલેબી બનાવવાની છે. તમે માનશો ને, અમે 4 જ જણા છીએ, 4 જ જણા છીએ અને લોટાને કાણું પાડવાનું કીધું. હવે તમે માનશો 4 જણાની જલેબી 20 કે 30 રૂપિયાની આવે, એમાં એને 32 રૂપિયા લોટાને કોણા પાડવાની વાત કરી. મને તો કે તમે ખીલો પકડો. હવે આપણે તો પકડવો પડે. ખીલો પકડ્યો અને હથોડી મારીને સાહેબ ખીલો સટકી ગયો. મારી તો આંગળી બધી લોહી લોહણ થઈ ગઈ. મેં કહું રહેવા દે. તા કે ના, આજે તો જલેબી બનાવવાની. હવે જલેબી નિયમ છે કે રાઉન્ડ રાઉન્ડ ફૂલ સ્ટોપ, રાઉન્ડ રાઉન્ડ ફૂલ સ્ટોપ એ રીતે બનાવવાની હોય. તેને તો મોટું તપેલું કર્યું, ખીરું બનાવ્યું અને ચડાવ્યું, કઢાયું બળાયું. હું તો પછી એક બાજુ બેસી ગયો અને પછી એને તો બરાબરનું તેલ ઉકળ્યું અને લોટો લઈને મંડી. એટલે પેલું ટીવીમાં જોઈને શીખેલી ને, એટલે તો રાઉન્ડ રાઉન્ડ ફૂલ સ્ટોપ કરવાનું ભૂલી જ જઈ. જેટલા લોટા ભરીને રાઉન્ડ 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 કરીને મોટો દઈ જલેબો બનાવ્યો છે. હવે એને ફેરવવાનો થયો. આટલો મોટો ફેરવાઈ જાય તો આજુબાજુ બૈરાને બોલાયેલા, બધા બૈરા હો કે આજુબાજુનો બૈરો ચીપિયા લઈને આવ્યો, ચીપિયા પકડીને પાછો આખો આમ ઊંધો પાડ્યો અને ફેર્યો. અને પછી તો 5 કિલો મોરેસની ચાસણી બરાબરનો ડૂબાડી રાખ્યો હોવા જુદી. અને પછી 7-8 વાગે અમન બધાને ખાવા બોલાય, હેળો કે ખાવા. મેં કહું આજે શું છે? તો એક મોટો દહીં ગોરધન થાળ જેવું ઢોકીને આવ્યું. મેં કહું આ તો જોરદાર ખાવાનું હોય છે. તો કે બેસી જાઓ. અમે તો હું મારા છોકરોને બધા બેઠા. ધીરે રહીને પેલો પડદો ખોલ્યો. મેં કહું આ શું છે? તા કે જલેબો. મેં કહું આને ખાવાનો ચમનો? તા કે ઉઠાઈ લો. તો અમે તો ઉઠાઈ લીધો બધાએ, મેન મારા છોકરાએ ને બૈરાએ ઉઠાઈને આમ ખાવાનો ચાલુ કર્યો સાહેબ. તમે મોનસો નહીં, ખાલો રસો જ અંદર આવે, રસો જ અંદર આવે. છોકરા કે પપ્પા આ શું છે? મેં કહું એ તો મને ખબર નહીં બાપા. તમે મોનસો નહીં, એના મારા છોકરો ટાયર સમજીને ફેરવસ અને મેલું થઈ જાય ને એટલે ધોઈને પાછું કિલ્લે લટકાઈ દે. આવા તો એના પ્રયોગો. પણ મિત્રો એસટી નિગમની વાત કરવી છે. અત્યારે આ બસો છે ને આપણને સારી એવી સગવડ આલે છે, પણ ઘણીવાર બસ હોય ને એ સવારમાં તૈયાર થતી હોય, બસ સ્ટેન્ડની અંદર બસમાં બેઠા હોય અને બસને જ્યારે આમ ક્યાંક હવે એ બસ ઉપડે છે ભાઈ, તારે બસની અંદર એક આનંદ હોય. જે બસ પોતે છે મસ્ત મજાની તૈયાર હોય, ચોખ્ખી થઈને બસ સ્ટેન્ડમાં હોય અને અંદરથી બોલાય કે હવે ભાઈ રાજકોટથી અમદાવાદ બસ જશે એવું એનાઉન્સ થાય. એટલે પેલી બસ તો એકદમ રાજી થઈ જાય, હા હવે મારા અંદર પેસેન્જરો બેસે, બધા લોકો આવશે. અને જેવી બસ સ્ટેશનમાં આવે ને સાહેબ, જે મારામારી, જે ધક્કાધક્કી, આમના પડાપડી થઈ જાય. બારીમાંથી પછી બધા રૂમાલ નાખી દે, ઘણા ઠેલા નાખી દે, જગ્યાઓ રોકી લે. પછી બસને એમ થાય કે આ શું છે, આ શું છે એમ. પછી તો બધા આખી બસ
મોનસોની તમે 56ની સીટ હોય ને 70 જણા ભર્યા હોય. બસને તો બિચારી એમ થાય કે ઓહો હો આ મારી ઉપર શું અત્યાચાર થઈ રહ્યો છે. જાડિયા માણસો 4-5 ધીરે રેન ચડે એટલે બસને ઓ બાપા રે આજે તો મરી ગયા. અને પછી વચ્ચે જે પેલા હેન્ડલો હોય ને એ હેન્ડલો તો એક હેન્ડલના 10 જણાએ પકડ્યા હોય. હેન્ડલની તો હાલત થઈ જાય જાણે આત્મહત્યા કરવાની હોય ને એવી. એટલે બસની તો હાલત જ બગડી જાય. પણ બસ કે મને બપોરે આરામ મળે છે. બપોરમાં ઓછા માણસો હોય ને એટલે મસ્ત મજાના મારી સફર થાય. અને હેન્ડલે બપોરે ડિસ્કો કરાવવા એકલા હોય એટલે. અને પછી બારીવાળી સીટે બેઠા હોય સાહેબ, માવા ખાઈને પિચકારી માવા ખાઈને બગાડે. અને માવાવાળાની વાત કરું ને તો માવાવાળા માણસો છે ને ખૂબ જ્ઞાની હોય છે સાહેબ. જ્ઞાની એટલા માટે તમને કે માવાવાળા માણસો કેમ જ્ઞાની? માવાવાળા માણસ એટલા માટે જ્ઞાની ને કે એ લોકો ગમે તેવી વાત હોય ને તો બોલે નહીં. હા, બોલો જ નહીં, શાંતિથી બોલો. બહુ મોટી વાત કરો ને તમે તો એ મૌનમાં જ જવાબ આલે. તમે કહો આવું છે આજે, અમદાવાદ જવું છે, એટલે આપણે કાલ અમદાવાદ જવાનું હતું, હું જવાબ આપે, બોલો નહીં. કારણ કે મસાલો થૂકો પડે. તમે મસાલાની કિંમત કરતાં જો વધારે કિંમતી વાત હોય તો જે હોય મસાલો થૂકીને વાત કરે, બાકી મૌનમાં જ વાત કરે. રામ મસાલો. એક કાકા તો બસ સ્ટેન્ડે બેઠા હતા અને બસ નીકળી ને તો કાકા મસાલો ખાતા હતા, મોઢામાં મસાલો. તો બસ સ્ટેન્ડની અંદર કાકા બેઠેલા ને તો એક મસાલો ખાધેલા ભાઈએ સીધો પિચકારી મારી. હવે આમ જેવી પિચકારી મારી મસાલાની એવો કાકા બગાવું ખાતા હતા, કાકાને મોઢામાં આવ્યું. કાકા તો બોલે આ કોણ છે? રસો ખાધ્યો તો કાકા કહેવો ભાઈ ખાલી રસો આવવા દીધો, થોડી હોપારી આવવા દીધો તો મસાલો ના ખાવો પડે. ઘણા તો આવા બચાવવાળા હોય. એટલે માવાની વાત છે. હમણાં એક પત્ની હતી એ બહુ બોલ કરતી હતી એટલે આડોશ પાડોશવાળા કંટાળી ગયા કે આ તમારી બધી છે જુઓ ને સંભાળો કે નકરું બોલ કરે છે. એટલે પતિએ કંઈક આઈડિયા કર્યો કે હવે શું કરવાનું. એટલે પતિએ એવી આઈડિયા કરી કે ના પૂછો વાત, બીજા દાડાથી બોલતી જ બંધ થઈ જઈ. આજુબાજુવાળા કે હવે તમારી પત્ની બોલતી નહીં, તમે શું કર્યું? તો કે મેં છે ને ગુટકા ખાવાનું એને ચાલુ કરાવી દીધું. મોડમ ગુટકા નાખી દેવાનું, બોલ જ નહીં. એટલે આ એક દવા કરવા જેવી. આમ તો જો કે ગુટકા સિગરેટ પીવી આ બધું હાનિકારક છે એવું લખેલું આવતું હોય. એટલે અમારા જે પ્રોગ્રામ છે એની અંદર બધું હાસ્ય માટે જ હોય, માત્ર મનોરંજન માટે આ બધી વાતો કરતા હોય. એટલે બંધ બેસતી પાઘડી લેવી નહીં. આ જે હાસ્યની વાતો હોય, કંઈક તમારા માટે રમૂજી ટૂચકા હોય, રમૂજી વાતો હોય, કોઈની વાત કરતા હોય તો જેમ મસાલો ખાવો હાનિકારક છે, દારૂ પીવો હાનિકારક છે, એવી જેમ સૂચના આવે છે એમ અમારા પ્રોગ્રામની પણ એવી સૂચના હોય છે કે ભાઈ બંધ બેસતું લેવું નહીં. આ માત્ર મનોરંજન માટે હોય. એટલે તમારે મનોરંજન માટે જ જોવાનું તો જ મજા આવે. કારણ કે આનંદ તો બહુ જરૂરી હોય છે. ગમે તે જગ્યાએ આનંદ કરવા જઈએ ને એમ ના મળે, પણ લગ્નની અંદર ઘણા આનંદ મળતા હોય છે. લગ્નમાં આપણે જમવા જઈએ ને ત્યારે અત્યારે તો બુફે થઈ ગયું સાહેબ. એટલે લગ્નની અંદર બુફેમાં મેં વાત કરી છે કે લગ્નમાં હોય ખાવાનું બુફે અને પછી પગ દુખે અને હાથ લોકો જબ્બે લૂખે, આવી દશા થાય. પહેલાં તો સરસ મજાનો આમ પંગત હોય, મસ્ત મજાના લાડવા દાળ ભાત એવું બધું આવે અને બેઠા બધા આગ્રહ કરીને ખવડાવે. અત્યારે તો બુફે હોય, મોટો પ્લોટ હોય, એટલી બધી આઈટમ હોય સાહેબ. 200ની ડીશ હોય, 250ની ડીશ હોય, 500ની ડીશ હોય, એટલી બધી આઈટમના આપણને આઈટમની અમને ખબર ના હોય. અને પછી આ આવડી મોટી ડીશ લઈને આપણે બધું લઈએ, પહેલેથી ચાલુ કરીએ. સલાડ, ગુલાબજાંબુ, રાયતું, શાક 3-4 જાતના, પૂરીઓન, પાપડ, આ બધી આખી ડીશ ચકોચક ભરીને સાહેબ આપણે લઈએ, જેમ આખા વર્ષોના ભૂખ્યા હોય ને એમ. અને પછી ડીશ લઈને આપણે એક બાજુ ઊભા ખાઈએ, કાં તો એક બાજુ બેસીએ. ત્યાં તો બધું અંદર બધું મિશ્રણ થઈ ગયું હોય. પેલો બટાકાના શાકનો રસો પૂરીને જતો રહ્યો હોય, પનીરનું શાકનું બધું ગ્રેવી પેલા ગુલાબજાંબુમ જતી રહી હોય, પાપડ લીધો હોય તાર તો એકદમ કડક હોય મસ્ત, પણ આપણે લઈને જઈએ ને તાર તો ત્યાં બધું મિક્સ થઈને એ પેલો ઢીલો પડદા જેવો થઈ ગયો હોય, રૂમાલ જેવો. ઊંચો કરીએ ને તો અંદરથી બધો રસો નીકળે સાહેબ. બધું મિક્સ થઈ ગયું. સારું ખાવાનું ચાલુ કરીએ ને તાર ખબર ના પડે કયો સ્વાદ છે. ગુલાબજાંબુ ચાસણીવાળા હોય ને પણ જ્યારે આપણે ચમચી વડે મોઢામાં ગાલીએ ને તીખા લાગે, કારણ કે પેલું પનીર એમાં ભળી ગયું. આવી દશા થતી હોય. પણ જમણવારમાં ઘણા લોકો છે ને બહુ ખોટ કાઢતા હોય. સરસ મજાનું જમે, 10 બાસુદીની વાડકીઓ પીવે, બધું પીવે, ખાય પીવાને પાછા તોય અમુક જણા નુસ્ખા કાઢે. અરે દાળમાં મજા ના આવી અને આ ગુલાબજાંબુ મજા ના આવી. પણ મિત્રો,
જમવાની વસ્તુ છે ને એની કોઈ દાડો આવી અદેખાઈ ના કરાય કે આવું કોઈ દાડો વખોડાય નહીં. કારણ કે જેણે પણ જમણવાર રાખ્યો હોય એ પિતાએ અથવા તો એ માણસે ઘણી બધી મહેનત કરી હોય, આખી જિંદગી એને એ પ્રસંગ માટે તનતોડ મહેનત કરી હોય ને તમારા માટે થાળી પીરસી હોય તો એ થાળીને તમારે વધાવીને ખાવી જોઈએ. આ એક મારી તમને નમ્ર વિનંતી છે. તો કોઈ દાડો કોઈ જમણવારમાં જાઓ તો કોઈ જમણવારને તમે આ રીતે વખોડતા નહીં. કારણ કે એ બાપની એક દીકરાનું લગ્ન કરતો હોય સાહેબ, તો એને કેટલી મહેનતથી એ પૈસા લાવ્યો હોય અને પૈસાથી તમને એની ભાવનાથી જમાડતો હોય એમ. પણ ઘણીવાર લગ્નની અંદર બધા વાહ આવતા હોય જાત જાતના. લગ્ન કરે એટલે બધા વાહ આવે જાત જાતના. એક તો પહેલાં પહેલો લગ્ન લે ને એટલે ભાવનાનો વાહ આવે. તમને બધાને ક્યારે આમંત્રણ આપવા આવે કે ભાઈ આવજો, મારી દીકરીનું લગ્ન છે, મારા છોકરાનું લગ્ન છે, એમ ભાવનાનો વાહ આવે. પછી બીજો વાહ આવે જમણવારનો વાહ. લગ્ન આવી જાય, બધું કમ્પ્લીટ થઈ જાય એટલે બધા આવે. એટલે પેલો જે મેન માણસ હોય પૂછે કે ભાઈ આવો એડો જમણવાર ચાલુ થઈ ગયો, એટલે જમવાનો વાહ આવે. જમી લો જમણવાર ચાલુ થઈ ગયો. આપણે જેને ઊભા એટલે કે હળો જમી લો. તો શું આપણે જમવા જાય હોય ને ભાઈ, ચોલ્લો નહીં કરવાનો. એટલે બીજો જમણવાનો વાવ આવે. અને પછી છેલ્લે છે ને હડકવા આવે. બધું લગ્ન પતી જાય અને બધું થઈ જાય ને પછી એવો હડકવા આવે છે. કારણ કે પેલા ડીજે વાળાના પૈસાના ફોન આવે. હેલો, કોણ બોલો? તા કે ડીજે વાળો બોલું છું, પૈસા મોકલાવો. એટલે આલી છું હવે, હજુ લગ્ન તો હમણાં પતી છું. તરત જ વાહણવાળાનો ફોન આવે. એટલે આ સોમભાઈ શું કર્યું? પેલું વાહણવાળાનું બાકી છે બિલ, એટલે આલી છું હવે. એટલે એવો હડકવા વરણ કે ના પૂછો. એટલે લગ્નમાં આવા વાહ આવે. ભાવનાનો વાહ આવે, જમણવારનો વાહ આવે, છેલ્લે પછી હડકવા આવે. અને પછી બહેરી લઈ જાય ને એનો તો કયો વાહ આવે ને તો પછી એને ઘેર જઈને ખબર પડે. પણ લગ્ન વિધિની અંદર છેલ્લે છે ને વિદાય સમારંભ આવે. હવે દીકરીનો વિદાય જતું હોય ને એટલે આખું ફર્યું ભેગું હોય, સાસુ અને બધા ઊભા, જમાઈ બિચારો એકલો ઊભો હોય, એની સામે બધા આખા ટોરું વળીને ઊભા હોય. એમ લાગે કે આ એકલું જ પાત્ર એવું છે કે જેને જોવા આવ્યા હોય એવું. અને પેલો બચારો એકલો ઊભો હોય અને એટલા બધા કપડાં ગરમીમાં પહેર્યા હોય, ગરમીમાં પરસેવાથી રેપઝેપ થઈ ગયો હોય. અને એક બાજુ બધા ઊભા હોય ને કન્યા વિદાય ચાલે. કન્યા વિદાય એટલી લોબી ચાલે ને કે પેલો ઊભો થાકી જાય સાહેબ. પછી સાસુ ચાલુ કરાય. જુઓ જમાઈ રાજા, અમે અમારી દીકરીને બહુ સાચવી છે. તા કે શું અમે જઈને મારવાના છીએ ને? જમાઈ એવું કહે, અમારી દીકરી બહુ ડાહી છે, બહુ સરસ રીતે અમે એના સંસ્કાર આપ્યા છે, બહુ સંસ્કાર આપ્યા છે. એટલે તમે સહેજે ચિંતા કરશો નહીં, તમે લઈ જાઓ પછી તમારી ચિંતા. આવી શિખામણ આલે, બહુ સંસ્કાર આલે છે. જો અમારી દીકરીને છે ને કોઈ દાડો બજારમાં અમે એકલી મોકલી નહીં, એવા સંસ્કાર આલ્યા છે અમે. કોઈ દાડો એકલી જાય નહીં, એની જોડે 4-5 લઠ્ઠા તો જતા હતા તે. આવા સંસ્કાર અમે આપ્યા છે કે. એટલે અમારી દીકરીને હાચવજો કે. પેલો કે આ શું કરવાનું એ મને નહીં ખબર પડતી. એ જાય પછી એની હાઉ કે એ આવો ને, એને બાપાને બોલાવો, આ દીકરી વિદાય લે, જલ્દી આવો, 2 શબ્દો કહો. પાવ પેલો હાહરો આવ્યો, બધે એનો હોય ને જમાઈનો હાહરો આવે. હાહરો રડતો રડતો, જમાઈ ભાઈ મારી દીકરીને હાચવજો, એવી વાત કરે. એક બાજુ રડતો જાય, દીકરી મારી ગાય જેવી છે. અલ્યા એ પેલા વાહણ હરખો કરીને અમે એને ગાયની જેમ રાખી છે. પેલો કે ભાઈ અમે શું બધાની જેમ રાખવાના છીએ, અમે એના પ્રેમથી જ રાખવાના છીએ. કોઈ એવું ના કરે, એને હાચવજો. અમે એની ફૂલની જેમ જાળવણી કરી છે. અને પાછો કે અલ્યા ભાઈ પેલા ડીજે વાળાને કે કહો માગો ખ. બે બાજુની વાત ચાલતી હોય. અહીંયા વાત પૂરી થાય પછી પેલા ભાઈને બોલાવે, છોકરીના ભાઈને, કન્યાના ભાઈ આવે. એટલે જમીનો હાડો આવે. હાડો આવીને એની બળાસો કાઢતો હોય. એટલે ભાઈ શું છે બેન, ચમચીઓ ઘણું છું, આ ચમચીઓ ખૂટે છે કે? એવું નહીં, આ તારી બેન છે, એને વિદાય આલવાની છે. એટલે આ જમાઈ પછી વિદાય લઈને જાય. એટલે આવીને વિદાય આપે. એટલે પેલો હારો છે એવું કે ઓ ભાઈ જમાઈ, ઓ મારા જીજાજી, મારી બેનના હાચવજો, આ બેનના લગ્ન થઈ જાય બહુ સારું થયું. એની બહુ જગ્યાએ માંગ આવતા હતા પણ ચોય મેર પડ્યો નહીં. હવે તમારી જોડે મેર પડ્યો છે, સાચવજો. અને હવે આ જશે ના તો મારું લગ્નનું મેર પડશે. ઓ બાપા, હવે મારી બેનના લગ્ન થઈ જાય, મારા કરાવો. હવે મારે મૂસો ફૂટી જાય, આ ગોમવાળા ઓંઠો કહેશે. હવે પેલું વિદાયનું તો બાજુમાં રહે ને હોય એનું ગુણ. આ રીતે વિદાય થતી હોય. અને પછી પેલી કન્યાની વિદાય થાય અને પછી જે રડાણ રડ થાય ના પૂછો વાત. તો ખૂણામાં એક જણાએ પૂછ્યું કે આ બધાય રડે છે ને પેલો ચમ નહીં રડતો? જમાઈ બિચારો હાવ ગાય જેવો થઈને ઊભો છે, રડતો નહીં. તો કે ભાઈ એ ઘેર જઈને રડશે. એટલે પછી એને ઘેર જઈને રડવાનો વારો આવે. આ લગ્નના પ્રસંગો બધા હાસ્ય માટે આપણે કહેતા હોય નથી. કારણ કે લગ્નની અંદર એવી એવી વાતો આવતી હોય, એવા હાસ્યના આપણને
પ્રસંગો મળતા હોય જેમાંથી આપણે હાસ્ય ઢૂંઢતા હોય. અમારા કલાકારોની ટેવ કેવું હોય, ગમે તો હાસ્ય ગોતતા હોઈએ. અમારો ઈરાદો હાસ્ય લેવાનો હોય અને તમને મોજ કરાવવાનો હોય. એટલા માટે અમે ગમે ત્યાંથી હાસ્ય ગોતતા હોઈએ. આ હાસ્ય કંઈ દુકાનમાં ના મળે. આમ જે લાવો ભાઈ 250 ગ્રામ હાસ્ય હાલ દો તો મળશે ના. ઘણા કલાકારો જે કહેતા હોય છે હાસ્ય ગમે તોય મળે. એટલે ભાઈ ગમે તોય ના મળે. એના માટે મહેનત કરવી પડે, શોધવું પડે તો મળે હાસ્ય. અને હાસ્ય એક એવી વસ્તુ છે કે કોઈ પણ માણસ મૂર્ખ બને એમાંથી હાસ્ય બને. મૂર્ખતા થાય ત્યાં જ હાસ્ય મળે. તમે ફિલ્મોની અંદર જુઓ તોય પણ મૂર્ખતાવાળા પાત્રો હોય અને સૌથી મૂર્ખ પાત્ર હોય એ જ હોશિયાર હોય. એટલે આ જે જીવન છે એ જીવનની અંદર હાસ્ય એક એવું મંત્ર છે કે એ જે હાસ્ય લો તો તમારું જીવન સફળ થાય. એટલે કીધું લાફ્ટર ઇઝ એ બેસ્ટ મેડિસન. લાફ્ટરનું મેડિસન એટલું બેસ્ટ છે કે તમે હસો તો તમારી જિંદગી સુંદર બને. પણ ઘણીવાર હસવામાં ખસવું થઈ જાય. હમણાં એક ભાઈનો મારો મિત્ર આવ્યો દોડતો ને દોડતો, અહીં પાટા બોધેલા, અહીં પાટા બોધેલા, આખા શરીરે પાટા બોધેલા. એટલે મેં કહું કેમ આટલો બધો તને કોને માર્યો? તા કે જવા દે ને, વાત ના કરીશ. મેં કહું શું થયું? આટલો બધો માર ખાઈને આવ્યો, મને ફોન કર્યો તો હું આવત ને બચાવવા. તા કે જવા દે ને, વાત જ જવા દે. મેં કહું શું થયું? તા કે હું કોલેજે ગાડી ઊભો હતો અને કોલેજની છોકરીઓ જોઈ અને મેં પછી દાંત કાઢ્યા. તો આજુબાજુ પહેલવાનો આવી જાય ને મારી મારીને તોઈ નાખ્યો. એટલે દાંત કાઢવાની પણ રીત હોય. ગમે ત્યાં કંઈ દાંત કઢાય નહીં. હા, દાંત કાઢવા માટે પણ ટેકનિક જોઈએ. પણ ઘણી જગ્યાએ દાંત એવા લોકો કાઢતા હોય ને દાંત કાઢવાના પ્રકાર હોય. હા, હવે એક સમાચારનું ઇન્ટરવ્યૂ હતું સાહેબ. અત્યારે ન્યૂઝવાળા બધા બહુ જોરદાર આવી ગયા હોય. અત્યારે ન્યૂઝ ચેનલો એટલી બધી થઈ જશે કે ના પૂછો વાત. આજુબાજુમાં વરસાદ પડે ચોમાસામાં સાહેબ જે ન્યૂઝ ચેનલવાળા આવી જાય ભૂકા કાઢી નાખે. આ ચારે બાજુ પાણી ભર્યા હોય. આપણને એમ થાય વરસાદ પડ્યો નહીં ને આટલો બધો કેમ બતાવે છે, એવું થાય એમ. પણ ન્યૂઝ ચેનલવાળા પોતાના સમાચાર બનાવવા માટે શું કરે, પાછળ બરાબરનું પાણી ભરાવીને અહીં ઉપર બોલે અમે આવી ગયા છે અમદાવાદના આ રોડ ઉપર, અહીંયા આટલું બધું ઇંચ વરસાદ છે, ખૂબ પાણી ભરાયું છે. અને પછી એવા કેમેરો ફેરીને આમના જતા રહે. પાણી એનું જ હોય. કેમેરો ફેરીને બોલે અમે આવી ગયા છે સુરતના આ રોડ ઉપર, અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે, 10 ઇંચ વરસાદ પડ્યો છે, જીવન ધોરણ હાલલ ડોલલ થઈ ગયું છે અને લોકો ઉચાળા ભરી રહ્યા છે. પાછું એની એ કેમેરા એનું એ પાણીનું આમ ફેરીને અમે આવી ગયા છીએ જુનાગઢ, એની અંદર આટલો બધો વરસાદ પડ્યો. અલ્યા ભાઈ એનો એ જ વરસાદ સાંઈ કશું ટેમ્પું પડતું ના હોય. પણ સમાચારવાળા આવું બતાવી કરવાને ગભરાવતા હોય ને એવું લાગે ઘણીવાર. એટલે આ સમાચારવાળા છે ને, અને પછી જ્યાં પૂર આવ્યું હોય ને ત્યાં પાછી જાય. સમાચારમાં એવી પટ્ટી આવી કે ભાઈ ફલાણું ગામ છે જુનાગઢનું કે પોરબંદરનું, એ સંપર્ક વિહોણું છે, એવા સમાચાર આવી જાય. તોય પેલો ત્યાં આટલા અડધા પાણી પહોંચી ગયો. એટલે આ સંપર્ક વિહોણું છે, તું ચમ પહોંચી ગયો? પણ અહીં નજીકના પાણીમાં ઊંધો પડ્યો હોય અને પેલું બતાવતા હોય. સંપર્ક વિહોણો છે પાણી. અને પાછું એવા સમાચારમાં પછી પેલા પાણીવાળા બધા ડૂબતા હોય. એક ભાઈ ગટરમાં આમ ડૂબતો હોય, એક્ટિવા અંદર પહેરી જાય ખાડામાં ભૂવામ, અને પછી આમ પેલો કાઢતો હોય ને કેમેરાવાળો આવી જાય, ઓમ કરીને આવી જાય, શેક ગાડી અડાડ દે અને પછી આમ માઇક આલે, ઓ ભાઈ તમે આ ખાડામાં પડ્યા છો, આ ભૂવામાં પડ્યા છો, કેવું લાગે છે? તો પેલો ભાઈ આમ બેઠો હોય આ ભૂવામ, એનું એક્ટિવા અંચાઈ ગયું હોય. ભાઈ બોલો તો ખરા, શું નામ તમારું? મારું નામ સગનભાઈ. હા બોલો, તમને કેવું લાગે છે ભૂવામ પડ્યા પછી? પછી ઓય અકરાય, ઓ બોન તમે જ પડો અંદર, પછી ખબર પડે કેવું લાગે છે. એટલે આ કેવું હોય, કંઈ મસાલા પૂરી ખાવાની છે, કેવું લાગતું હોય, તું આવીને પડ તો ખબર પડે. એટલે આવી જગ્યાએ તો એવા સમાચાર કહે. એટલે આવા સમાચાર અત્યારે ચાલતા હોય. ન્યૂઝ ચેનલવાળા પોતાનું સમાચાર ચલાવવા માટે સાહેબ આડેધડ ચાલતું હોય. આમ તો મીડિયા એ સારી વસ્તુ છે, પણ સમાચાર ઘણીવાર આપણને ગેરમાર્ગે દોરતા હોય. અફવાઓથી પણ આપણે દૂર રહેવું જોઈએ. અને ઘણીવાર ચોમાસાનો સિઝન હોય, રોગચાળાનો સિઝન હોય તો સાહેબ ઘણીવાર સમાચાર જોઈને આપણે ગભરાઈ જઈએ. વાસ્તવમાં એવું હોય નહીં. હા, એટલે આવું સમાચારનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું, સમાચાર બોલવા માટેનું એન્કરનું. એટલે એક ભાઈ ગાડા જેવો હતો, નકરા દાંત જ કાઢ કરે, એવો ગાડા જેવો ઉપડી ગયો અને પછી એના સમાચાર હાલવાનું ચાલુ કર્યું. તો સમાચાર ગાડા જેવો માણસો કેવા હાલે એ આપણે જોઈએ. સમાચાર ચાલુ થાય પહેલાં ન્યૂઝ મોટું મ્યુઝિક આવે, પેલો આવે, સામેવાળા કે ચાલુ કરો. ચલો આગળ
મારા દાંત નહીં કાઢવાના. સમાચાર પેલા રીડરમાં લખે એ બોલવાના છે. હા એમ છે, હા તઈ પાવ ચાલુ કર. આજના મુખ્ય સમાચાર. આજના મુખ્ય સમાચાર. આજના મુખ્ય સમાચાર. પેલો કે આજના મુખ્ય સમાચાર નહીં, વાંચવાના છે આગળ. નહીં તો બે થાપડ પડશે. ના 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 વાંચી ચૂકીએ. પછી વાંચે આજના મુખ્ય સમાચાર. ઊંટ ઉપર બેઠેલા માણસને કૂતરું કરડ્યું. આવું ના હોય સમાચારમાં. હેડ કાઢી મૂક્યો. ગાળા સમાચાર હાલતા હોય તો આવું થાય તો આવો મેર આવે. બીજો આવ્યો ઇન્ટરવ્યૂ આપવા, એ નકરું રડ જ કરે. હવે તમે માનો હાસ સમાચારવાળો રડતા રડતા સમાચાર કહે તો કેવી કોમેડી બને. આવું જ આપણે વિચારીએ તો બેર પડે. અત્યારે તો સમાચારવાળા મસ્ત તૈયાર થઈને આવતા, મેકઅપ બેવા કરીને આમ, नमस्कार, आज आपके साथ हैं हम दिल्ली के इस राज्य की बात करेंगे, इस मोहल्ले की बात करेंगे तो आपको बहुत ही जानकारी मिलेगी. આ રીતે મસ્ત આમ એનાઉન્સ કરીને આવતા હોય તો આપણને સારું લાગે. હવે ચિયોક માણસ રડતો રડતો આ જ વસ્તુ કહેતો હોય અને ઘણીવાર સમાચારમાં એની જ વાત 10 વાર બતાવે. આપણને કહે 1 મિનિટ મેં 100 ખબરે, 1 મિનિટ મેં 100 ખબરે. અલ્યા ભાઈ એની જ વાત હોય એટલે આઈને વાત કરે. રડતા રડતા સમાચાર કહેતા હોય. સમાચાર ચાલુ કરે, કેમેરાવાળા બધું ગોઠવીને ઓકે કરે. ચલો રેડી, રોલ, સેટઅપ કમ્પ્લીટ, ઓકે સ્ટાર્ટ. પેલો રડે. અલ્યા ભાઈ રડવા નહીં, બોલવાનું છે. હા હા બોલું છું. પાછું ફરી રડવાનું ચાલુ કરે. આજના મુખ્ય શનિવાર. અલ્યા શનિવાર નહીં, સમાચાર સરખું વાંચ. આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન આજે ચીનની મુલાકાતે જશે અને આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. પેલો કે ભાઈ ઘેર જા, તું રડીશ તો આખા સમાચારવાળા બધા જોનારા રડશે બાપા. જા ને. હવે એક આળસુ આવી ગયો, એને કાઢે. હવે આળસુ માણસ કઈ રીતે સમાચાર આલે? આળસુ એટલે હાવ આળસુ એમ. આળસુની વાત જ ના થાય. એક આળસુ તો ગાડી લઈને જતો હતો ને સાહેબ. આળસુ એટલે આળસુનો પીર એમ. ગાડી લઈને જતો હતો તો બરાબર 100 ઉપરની ગાડી લઈને રોડે ગયો અને પછી ધાડ દઈને એક થોંભલાય ઠોકી. તો પોલીસવાળો આવ્યો. અલ્યા તને ખબર નહીં પડતી આટલી બધી ગાડી લઈને જાય, આ થોંભલાય ઠોકાયો, ખબર નહીં પડતી? તો કે સાહેબ શું કે બ્રેક ના મારે? પછી કે સાહેબ બ્રેક મારતો તો પણ થોડી આળસ ચડી જાય. બધું કેટલું આળસુ, આળસુનો પીર કહેવાય. હવે આવો આળસુ જો સમાચાર હાલવા આવે તો કેવી દશા થાય? આળસુ આવ્યો, એકદમ આળસુ, એની જિંદગીમાં કશું કર્યું જ ના હોય એવો આળસુ માણસ આવતો હોય, એકદમ આળસુ. હા, કેમેરા સેટઅપ થઈ ગયા, રોલિંગ એક્શન કે એટલે એટલે આ ભાઈ બોલવાનું છે, બોલું છું, શાંતિ રાખો ને, બોલું છું ભાઈ. એટલે આ ભાઈ બોલ, સમાચાર ચાલુ થઈ ગયા, મ્યુઝિક ચાલુ થાય, ઢણાણ ઢણાણ ઢણાણ. પેલા કે ઈશારે બોલો. હા, એક એક શબ્દ બોલો. હા, આળસુનો પીર. આજે વડોદરામાં ભરપૂર વરસાદની આગાહી છે. ઓ ભાઈ ઊંઘવા નહીં તો તમને ખબર તો છે હું આળસું છું. બીજા સમાચાર જ વાંચું છું, બીજો ચાલુ કરે. આજે રાત્રે 7 વાગ્યા પછી ગુલાબ જાંબુનો વરસાદ પડશે. પાછો ઊંઘી ગયો. એટલે ભાઈ બોલ ને, પછી ચા બા મંગાવો, પછી બોલું છું, તારે મેર આવે. એટલે આવા સમાચાર આલનાર આવે તો શું દશા થાય? હે હે એટલે આવું ઘણીવાર સમાચારમાં સેટ થઈ જતું હોય એમ. અને પેલો રાત્રે 12-1 વાગે આવે સાહેબ, ચોટલાવાળો, ભૂખ લાગે એવો આવે, ભૂખા કાઢી નાખે એવો સમાચાર. હું તો ઘણીવાર રાતે ઊંઘ ના આવે તો જોઉં છું, તો કારો ટીબાંગ જેવો. આ તો અમે કારા ટીબાંગ જ છીએ, પણ આ મેકઅપવાળાનો આભાર છે, અમારા પારસભાઈનો થારા દેખાઈએ છીએ. હે
આ તમારો અમે હારા દેખે એનું કારણ કે આ લાઇટવાળાનો આભાર છે, અમારા પારસભાઈ મેકઅપ મેનનો આભાર છે, એટલે બાકી ઘરમાં તમને બેટરી લઈને જોવા પડે. રહોડામાં બેઠા ને તો બહેરું બૂમા બૂમ કરે, ચોજ જાશો તો આપણે દોંત કાઢીએ તાર ખબર પડે પતિદેવ અહીં બેઠા છે. એટલે એવી દશા છે. હા, તો એટલે ઘણીવાર આવું થતું હોય. એટલે અમે કારાઠી બંક છે, કારાઠી બંક જેવો ચોટલાવાળો આવીને અમે રાતે 12 વાગે આવે સાહેબ, 12 તેનો એપિસોડ ચાલતો હોય, ક્રાઇમ પેટ્રોલ અને ક્રાઇમ બ્રાન્ચ એવું બધું ઘણું બધું આવતું. અહીં તરત જ આપણને ધમકાવતો એમ કે દેખીએ, આપણે ગભરાઈ જઈએ. શિયાળો વન ગોદરી ઓળ્યો ને તો ગભરાઈ જઈએ અમે, એનું દેખીએ એટલે શું છે પણ કાતિલ આપકે પાસ છે. આપણને એમ લાગે કે આપણું બહેરું જ કાતિલ છે, શું ચપ્પુ લઈને તો નહીં બેઠું હોય એવું લાગે આપણને. गौर से देखिए हमारे इस चैनल को, गौर से देखे भाई, गौर से देखીએ છીએ. અમારે એલઈડી અમારું હોમે જ છે, એને કહીશું ખોરામ લઈને બેહીને જોઈએ એમ ગોરથી, શાંતિથી જ જોઈએ છે ભાઈ. પાહો ચાલુ કર, ગૌર से देखिए कातिल आपके आसपास है, સતર્ક રહીએ. એટલે આપણે આમ ધીરે રહીને જોઈએ છોકરો બરાબર છે, બહેરું બરાબર છે. બહેરાનું જે ઓઢેલું હોય એ ઊંચું કહીને જોઈએ, બહેરું કાતર બાતર કે લઈને તો બેઠું નહીં, સારું રાતે ઊંઘમાં ગાળી દેતો લોચા પડે, આપણને ગભરાવે એવું. कातिल आग के पास है, सतर्क रहिए, आज हम दिखाएंगे आपको. આપણે એમ થાય શું દેખાવે છે, आज आपको दिखाएंगे. एक छोटे से ब्रेक के बाद, અડધી કલાકની બ્રેક આવે, નકરી એડવર્ટાઈઝ આવે તો આપણે કે ખારું પેલો શું દેખાડવાનો છે, શું દેખાડવાનો છે, એમાં આપણે આંખો ફાડીને ઉજાગરો કરીએ. 1:45 વાગે 15 મિનિટ એડવર્ટાઈઝ પાછી પાછો આવે. हमारे चैनल में आपका फिर से स्वागत है. अब हम आपको दिखाएंगे जबरदस्त समाचार और आज का क्राइम का सीन. આપણને ક્રાઇમનો સીન બતાવશે. પછી એક આમ ચક્કુ લઈને એક જણો આવે, હે કાર્ટૂન વાળું બતા, હે આપણને બીક લાગે, હો બાપા હવે આપણને તો નહીં ગાલ દે, ટીવીમાં બહાર તો નહીં આવી જાય. દેખીએ એ શખ્સ આપણા મગજ શું કરે છે બાપા, આપણે માઇન્ડ નથી. ये शख्स आपको मान, अरे हमने नहीं मारवा आवा, खरो ताल આવતા કે अब मिलते हैं थोड़ी ब्रेक के बाद. ફરી ઓમનો આમ આખી રાત કાઢે અને પછી છેલ્લે આપણે 2 વાગ્યા સુધી ઉજાગરો કરીને કશું હોય નહીં. અને પછી કે અગલા એપિસોડ હમ કલ રાત 11 બજે મિલેંગે, ગુડ નાઇટ કે. પતિ પત્નીની વાત મારે કરવી સાહેબ. પતિ પત્ની એટલે ભૂકા ખાઈ નાખે. હા, હમણાં એક પતિ સવારમાં વહેલો ઉઠ્યો, અને વહેલો ઉઠ્યો એટલે એને વિચાર આવ્યો કે સારું આ બધા છોકરીઓ પટાવતા હશે, બૈરીઓ જોડે પટાવતા હશે, તો સારું આનું શું કારણ હશે. એટલે એને કોઈએ કીધું કે સારા તમારા ગામમાં સરપંચ છે ને, એની જોડે એક ટ્રીક છે કે છોકરી કઈ રીતે પટાવી. એટલે આને એવું થયું કે હાલો હું જઉં સરપંચ જોડે. એટલે સરપંચ જોડે ગયો. સરપંચ જોડે જઈને કે ભાઈ મને આ છોકરી પટાવવાની એવી કોઈ ટ્રીક છે તારી જોડે, મને હાલ ને. તો સરપંચ કહે જો હું તને આલું ખરો, તને બધું સમજાવું ખરો, પણ કોઈને કહેવાનું નહીં. પેલો કે સારું કંઈ વાંધો નહીં. તો કે એમાં શું કહે, કોઈ પણ છોકરી હોય ને કો તો ગમે તે લેડી જોઈએ, એને જો તમારી બાજુ કરવી હોય ને તો શું કરવાનું, ધીરે રહીને એના ગાલ ઉપર ટપલી મારવાની કહે. એટલે કે રેડી કોણ. પતિ તો રેડી થઈ ગયો કે આટલું હું કરી શકું, પણ હવે કોઈ બીજા ઉપર તો પ્રયોગ થાય નહીં. એટલે એને કે લાઈન મારી બહેરી ઉપર જ પ્રયોગ કરવા દે. એટલે સવારમાં ઉઠ્યો ને એની બહેરી તો ગોદરું ઓળીને ઊંઘી રહેલી. ગોદરું ઓળીને ઊંઘી રહેલી, અને ગોદરું અડવે રહીને કાઢ્યું, અને પછી ધીરે રહીને ગાલ ઉપર ટપ લઈને ટપલી મારી. તારે એની પત્નીએ ઊંઘમાં કીધું, હે સરપંચ સાહેબ ચમ આજ વહેલા આવ્યા. લોચા પડે. કહેવાનો મતલબ કે બહુ અઘરું છે જીવન એમ. હા, પતિ પત્નીની વાતો બહુ અઘરી હોય છે એમ. પણ ઘણીવાર તો પતિ એવા હોય ને બોયો ચડાવતા હોય, આપણને કંઈક ક્યુત કરવા જતો હોય, પણ આપણને પછી ખબર પડે લોટ બાંધે, આવા ધીંગાણા થતા હોય. પણ એકવાર તો પત્ની બેઠેલી અને શાક બનાવવાનું હતું. પતિને કીધું, એ શાક બનાવવાનું છે. તા કે શું છે? તા કે હરગવો આવડો મોટો થયો, આટલી લાંબી શેંગો થઈ છે, શેંગો લઈ આવો કે, ઝાડ ઉપર ચડીને લઈ આવો શેંગો કે. તો પેલો પતિ કે મને તો હરગવા ઉપર ચડતો નહીં આવડતું કે. શું તમે કે વાંદરા જેવા એટલું ઝાડ ઉપર ચડતા નહીં આવડતું? પેલા પતિને તો અંદર ધ્રાસકો વળી ગયો. સારું કે મને વાંદરો કીધો, હે સારું કે આવા. એને તો એક ભાઈને બોલાયો, 15 દાડા ઝાડ ઉપર ચડવાનું શીખ્યું.
હે કોર્સ કર્યો આઈટીઆઈનો જેમ કોર્સ હોય ને એમ 15 દાડા ઝાડ ઉપર ચડન ઉતર અને પછી 15 દાડા પછી કમ્પ્લીટ થઈ ગયો. પછી એની બહેરીનો ઉપર રોપ કરો મળ્યો. હે સાંભળે છે, આજે હરગવાની કઢી બનાવવાની છે. તાકે હરગવો તો તોડ લાવો, તાકે આવડે તોડી લાવો. તો રફ લઈને ચડી ગયો ઉપર. ચડી ગયો ને અને હરગવો લઈને આવ્યો તો એની બહેરી કે આ તમારા અમને વાંદરામાં શું ફેર કે 15 દાડા કોર્સ કરીને વાંદરો હાથમાં આવ્યો. એટલે આવી દશા થાય. એક પતિ પત્ની હમણાં વાતો કરતા હતા ને તે પત્ની કે આ સ્વર્ગની મારે તમને વાત કરવી છે. તો પત્ની કે હે મેં એવું સાંભળ્યું છે કે સ્વર્ગની અંદર નકરી પરીઓ જ હોઈ શકે અને બહુ સરસ મજાનું હોઈ શકે. તો પતિ કે હા. તો કે તમારે સારું કે અહીંયા પરીઓ ને ઉપર એ પરીઓ કે હે તમારે તો અહીંયા પરીઓ ઉપર એ પરીઓ કે. તો પત્ની કે અમારે એવું જ નસીબ છે કે અમારે અહીંયા વાંદરા ઉપર એ વાંદરા કે. આવી થાય દશા. એટલે પતિ પત્નીની વાતો બહુ જોરદાર હોય છે. પણ અત્યારે લગનગાળો બહુ ચાલે સાહેબ. લગનગાળાની અંદર મનોજભાઈ એવી વાતો થાય છે ને મુકેશભાઈ કે લગનગાળાની અંદર ડીજેવાળા હોય. હે ડીજેવાળા અત્યારે બહુ ચાલે છે. એટલે રોજ દાડો એનો ઉઠીને તો ડીજે એટલે શું? ડાન્સ જોરદાર. ડીજે ડાન્સ જોરદાર ડીંચક ચકર ચાલતું હોય. હા એટલે પહેલાં કેવું હતું કે ઘરની સ્ત્રીઓ ખાવા બનાવતી હતી. ઘરના બધા ખાવા બનાવે મહેમાનો માટે એવી સિસ્ટમ હતી. ઘરના લોકો ખાવા બનાવે અને બહારના લોકો નાચવા આવે એવું હતું પહેલાં. તમે જોજો જીવનમાં બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીમાં જાઓ ને તો પહેલાં આપણા ઘરના બધા ખાવા બનાવે બૈરાન બધા અને બહારના લોકો નાચવા આવે. હવે ઊંધું થઈ ગયું. બહારના લોકો ખાવા બનાવવા આવે છે અને ઘરના લોકો નાચે સારા ડીજેમ. આખી સિસ્ટમ બદલાઈ ગયા. એટલે આવો ડીજેવાળો બહુ ઓર્ડર લે એટલે ઉજાગરા થાય. આખરે તો માણસ કોમ્પ્યુટર તો છે નહીં. એટલે એક જગ્યાએ જોરદાર લગ્ન હતું આમ જબરજસ્ત 15-20 કરોડ રૂપિયાનું હોય ને એવું લગ્ન જોરદાર. અને ડીજેવાળો આવ્યો એના તો 10 દાડાના ઉજાગરા સાહેબ. કારણ કે એના સિઝનમાં રડી લેવાનું હોય. 10 દાડાના ઉજાગરા અને જેવી વરરાજાની સાહેબ એન્ટ્રી પડી અને એને તો પેલું ઊંઘમાં બીજું ગીત વગાડી નાખ્યું. ચયું આગળ જોજો. નગર મેં જોગી આયા આકે અલખ જગાયા સબસે બડા. અલ્યા એ બંધ કર જોગી નહીં તારા બાપા પૈણવા આવ્યો વરરાજા છે કે બંધ કર. ઊંઘવાનું બીજું. એ મેરે વતન કે લોગો જરા आँख में भर लो पानी जो शहीद हुए उन्हें की. ए भाई આ શહીદ અરે એ શહીદ જ કહેવાય ભાઈ. પૈણવા જાય શહીદ જ કહેવાય એક જાતનો. ડીજે વાળા તો લોચા માર્યા. અહીંયા પત્યું ના તો આગળ લોચો છે જોજો. હજુ દુલ્હનની એન્ટ્રી થઈ જાય. દુલ્હનની એન્ટ્રી થઈ ઉજાગરામ બીજું ગીત. बिजली गिराई लो में आई बिजली गिराई लो में आई ठक 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 कहते हैं मुझको हवा हवाई हवा हवाई हवा हवाई. अल्યા ભાઈ હવા નહીં બાપા દુલ્હન આવે છે. બદલ ગીત ગદગદલી. બોલી બિસરી એક કહાની ફિર આઈ એક યાદ. અલ્યા ભાઈ ભૂત નહીં આવ્યું અહીં દુલ્હન આવી છે. બધા પાછળ તો કાંઈ દુલ્હન ભૂત જ છે જાતની. એ મેકા ભૂત છે એટલે ખબર પડશે. હા ઘણા તો એવું થાય ઘેર આવીને પસ્તાવો થાય 2 દાડા પછી કે સારું આ મોડલ જુદું છે. હમણાં તો એક ભાઈને બીક લાગતી હતી ને તો દવાખાને જ ગયો તો ડૉક્ટરને કે મને તો સારી બહુ બીક લાગે કે ઘરમાં. તો ડૉક્ટર કે તમને કશું થયું નહીં બધા રિપોર્ટ કાઢ્યા મારે તમારે ઘર જોવા આવવું પડશે કે. તો ઘર જોવા આવ્યો તો રહોડા મોટો હરીશો હતો સાહેબ. તો કે તમને કશું થયું ને હરીશો બદલી કાઢો કે. હરીશો જોઈને બીક લાગે એનું મોઢું એવું હતું સાહેબ. હા ફોલ્લો ફોડો તાર ખબર પડે. એટલે પેલા ડીજેવાળાની વાત ચાલતી હતી કે દુલ્હનમાં આવું ગીત વગાડ્યું અને પછી શું થયું? જાનૈ આયા છેલ્લે આવે ને કુદાકૂદ કરતા. નાગીત ડાન્સ તો હોય જ પણ પેલાનો ઉજાગરો એટલે જેવા જાનૈ આયા ને સાહેબ એને બીજું ગીત ઉઠાયું જે વગાડવાનું એની જગ્યાએ આ ગયે સાલે મેરે મોત કા તમાશા દેખને આ ગયે મોત કા તમાશા દેખને. અલ્યા બંધ કર બાપા. પણ આમ જોવા જઈએ તો આ ગીતો બધા બંધ બેસતા વાસ્તવમાં જોવા જઈએ તો ભલે લગ્નમાં નાચ કરતા હોય ને ગીતા ગાતા હોય પણ ઘણીવાર આપણે જમવા જઈએ એટલે જેણે આપણને આમંત્રણ આપ્યું હોય ને એ આપણને શું કહે ખબર? ઘણા ભાવથી કહે કે ભાઈ આયા છો જમીન જજો, આયા છો જમીન જજો.
₹250 ડીશ છે કે કાજુ પિસ્તા, આઈસ્ક્રીમ, પાણીપુરીથી લઈને પીઝા સુધી છે કે જમીન જજો. તો આપણને સારું એમ થાય કે લગ્નમાં આવ્યા છીએ, જમવા જ આવ્યા છીએ ને, ઓછું ફરી પરણવા આવ્યા છીએ. અને એવી ભૂલ થાય ખરી, જોજો કરતા. અને પૂછી જોજો મિત્રો, હે. પણ ભગવાને આપણને જેમ ઊભું રહેવા માટે આપ્યું છે ને સાહેબ પગ, એમ બેહવા માટે આપ્યું છે. તો બેસી જાવ, શું કરો ઊભા છો? હે ઓ ખાકા બેસી જાઓ. હા હા. અને પેલો જો દોતમાં પાપડ ભરાય છે ને, એ કાઢ લો ને પછી હસો, બહુ મજા આવશે તમને. હા, આ તો હસવાની મજા છે જિંદગી. હા, તો પતિ પત્નીની વાત કરતો તો હમણાં અમારા બાજુમાં બહુ ઠોકાઠોકી થઈ, બહુ ઝઘડો થયો. એટલે અમારા ઘરના કે અરે જુઓ બાજુમાં શું થાય છે, શેનો ઝઘડો છે, જુઓ તો ખરા. મેં કહું જોઉં છું ને એનો જ ઝઘડો છે. આવી દશા થાય. એટલે જોવામાં મજા નહીં. પણ ઘણા લોકો આપણને એવા મળતા હોય ને કે આપણને એમાં હાસ્ય મળે. અને અમે તો હાસ્ય કલાકાર એટલે જાત જાતનું હોસતા હોઈએ. આપણે દૂરદર્શનની વાત, ટીવી ચેનલની વાતો કરીએ તો ટીવી ચેનલમાં જાત જાતનું હસવું આવે. હમણાં પેલો આવતો હોય ને સમાચાર આપનારો, ટીવી પર સમાચાર આવતા હોય જાત જાતના. હવે દાખલા કે જે સમાચાર બોલનારો હોય એને તમે જોજો સાહેબ, એ એકદમ એવો સીધો સાદો હોય ને કે એમ લાગે કે આખી દુનિયાનો આ જ સારો માણસ છે, એવું મીઠું મીઠું બોલતો હોય. અને એમ થાય કે આને જ બધી દુનિયાનું ખબર હોય. હવે દાખલા થાય કે સમાચારવાળો હોય ને એનું ચસકી જ્યું હોય સાહેબ, કોઈ સમાચાર વાંચનારો હોય અને એનું ચસકી જ્યું હોય તો શું દશા થાય. અને કેવા સમાચાર આપે એ જોજો. ચસકી જાય એટલે માણસ શું કરે? આવું જ કરતો. હવે એ માણસ સમાચાર વાંચનારો હોય ને એનું ચસકી જ્યું હોય અને પછી સમાચાર આપવા આવે છે સાંજે 7 વાગે, ગુજરાતી સમાચાર આવે છે. નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. આજે મુખ્ય પ્રધાન, વિદેશ પ્રધાન સાથે પ્લેનમાં ઉડી જશે. હવામાન સમાચાર. હવામાન સમાચાર. અને રાતે, હા રાતે છે ને મોડું ખુલ્લું રાખી, મોડું ખુલ્લું રાખીને ઊંઘજો. ચમ, કારણ કે ગુલાબ જાંબુ પડવાનો છે. આવી દશા થાય. પણ આવું ચસકેલું હોય અને ઘણાને કેવું હોય, રોતડ્યું હોય, મગજ સટકી જાય, ઘણા હસતા ને ઘણા રડે તે. પણ જો ચસક્યું હોય ને રડતો હોય અને જો સમાચાર વાંચવા આવતો હોય સાહેબ રડતો તો કઈ રીતે હાલે? સમાચાર. આજના મુખ્ય સમાચાર. દેશમાં આજે મોંઘવારીના મારમાં ઘણા બધા હાથી મકોડા મરી ગયા. એનું શું થશે? સલમાન ખાનના લગ્નની બોલિવૂડમાં બહુ ચિંતાની આગ. સમાચાર મોડ ધોઈને આવું છું, એક બ્રેક પછી મળું છું. એટલે આવી દશા થાય મિત્રો. એટલે ઘણીવાર સમાચારવાળા પણ આવી દેખાતી હોય. પણ સમાચારવાળા મીડિયાવાળાની મારે એક વાત કરવી છે. મીડિયાવાળા સાહેબ ગમે તો એ સમાચાર બતાવો, એકની એક વાત 1000 વાર બતાવો. ખાલી 2% મોંઘવારી વધી હોય ને તો 50 વાર બતાવો. એનો એસી 2% મોંઘવારી. પ્રધાનમંત્રીએ રજૂઆત કરી 2% મોંઘવારી. એટલે આ ખબર છે બાપા, 50 વાર બતાવો. આમ થાય, ઘણી વાર આમ થઈ જાય જેમ પેલો સેલ આવ્યો ને બહેરું આપણને લોહી પીતું હોય. સેલ આવ્યો છે. અરે બાપા ખબર છે સેલ આવ્યો છે, શું કરવા લોહી પીવું એમ થાય. એમ પેલા સમાચારવાળા. પણ સમાચારવાળા પોતાની ન્યૂઝ બનાવવા માટે ગમે તે ઊભું કરી નાખે. ગમે તે ઊભું કરી નાખે. એકવાર તો એટલું બધું પૂર આવ્યું મીડિયાવાળા પહોંચી ગયા. એક ભાઈ બિચારો ગટરમાં પડી ગયો ને ધીરે રહીને બહાર નીકળતો ઢોકણું બહાર કાઢ્યું અને પેલા માઇક ધરી દીધું. આપકો કેસા લગતા હૈ? અલ્યા કેસા લગતા વાર યાદ દેખાતું નહીં. ગટરમાં બે હાલ તો બહાર નીકળ્યો, એ ના જુઓ. અરે ઘરે ભયંકર એક્સિડન્ટ થયો હોય, હારી પેટની ઠોકાઈ હોય, ગાડી લોહી લુવાણ હોય ને તો આવી જાય. કેવું લાગે છે તમને? અલ્યા લોહી લેવાનું તો થઈ ગયું, કેવું લાગે પછી? હે, પણ આવા માણસો હોય. હા, એટલે ઘણીવાર શું પતિ પત્નીની વાતોમાં બહુ જોક્સ થતા હોય. એટલે બધા કહે છે વિકાસ વિકાસ વિકાસ.
પણ આ પતિ પત્નીમાં એ વિકાસ થયો સાહેબ. તમને લાગે કઈ રીતે વિકાસ? તો તમે જુઓ 1970ની વાત કરીએ, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો જ્યારે હતી થોડી રંગીન, તો એ જમાનામાં જે પત્નીઓ હતી ને તારે પતિ ઉઠીને એમ કહે ચા બનાવજો, એવું કહેવું જ ના પડે. એ પહેલાં તો પતિ માટે પત્ની ચા લઈને આવી ગઈ હોય. પછી જમાનો આગળ આવ્યો 1980 આવી સાહેબ, એટલે પતિ કહે ચા, તો પત્ની કે હા હમણાં લાવું. આવો જમાનો હતો. પછી આગળ જઈએ 1990 આવે, એની અંદર પતિ કહે ભાઈ ચા, હવે ગબડી પડવાનો ચા વગર, બનાવું છું, શાંતિ રાખો. 1990માં આવું હતું સાહેબ. આપણે 2000માં વાત આવી, 2000માં પતિ ઊભો થયો, ચા, બસ આખો તો આ ચા પીપી કરી છે, બીજો કંઈ ધંધો જ નહીં તમારે, આ ચા પીપીને તો તમારું ડોઝું વધી ગયું છે, આવું કે. અને અત્યારે 2019નો વિકાસ સાહેબ. અત્યારે પતિ એમ કે ને ચા બનાવો, પતિ કે શું કહ્યું? હા એ તો હું ચા બનાવવા જતો હતો, તાર પીવે 2 કપ બનાવું. આવું થાય. એટલે આ વિકાસ છે, તમે જોયો. આ રીતે પતિ પત્નીની વાત છે. પણ હમણાં એક લગ્નની અંદર પતિ પત્ની જમતા હતા, એટલે ગામડાના હતા, એટલે પતિએ જમી લીધેલું અને પત્ની જમવા જઈએ, આમ લાઈનમાં જઈએ, એટલે પેલો થાળીઓના થપ્પા હોય, વાડક્યો ને બધું હોય, તો પેલી પત્ની આમ ટીશ્યુ પેપર લઈ એને ખાવાનું છે, ખાવા જઈ. તે પતિ કે ના ખાઈશ બાપા, હાવ મોરી આઈટમ છે કે, એમ ખબર નહીં ટીશ્યુ પેપર લૂસવાનું. હે ખાઈશ નહીં કે મોરું થૂક છે. પણ એક વાર તો પતિ એક પત્ની પર ગરમ થઈ ગયો ખાતો ખાતો. અલી આ તને કેટલી વાર કીધું કે આ મોબાઈલમાં ડાચું નાખીને ખાવાનું ના બનાવીશ, આ મોબાઈલમાં ડાચું નાખીને ખાવાનું ના બનાવીશ. હા જો ને આ દાળમાં નહીં મસાલો, નહીં હળદર, નહીં લીંબુ નીચોયું, કંઈ નહીં, હાવ મારી થૂક દાળ બનાવી છે. ત્યાર પછી પત્ની એક વેલણ છૂટી મારી ધડાક. તમને મેં કેટલી વાર કીધું કે મોબાઈલમાં ડાચું નાખીને જમવા ના બેસ્યો, આ તમે પોણીમાં બેરીને રોટલી ખાવશો. તારે ખબર પડી કે પોણીમાં બોરીને રોટલી ખાતા હતા ભગત, એટલે મોરી જ લાગે ને. પણ આપણે નિશાળની અંદર છોકરાઓની બહુ જોક્સ થતા હોય. તો હમણાં 3 છોકરા નિશાળની અંદર બેઠેલા હતા, બેઠા બેઠા ગપ્પા મારતા હતા. તો એક છોકરો કહે અલ્યા મારા પપ્પા છે ને કે એટલી ગરમ ચા પીવો, એટલી ગરમ ચા પીવો ને, તો કે ડાયરેક્ટ દે મોડામાં જ ગારીને પીવો કે. કે શું ગપ્પા મારે કે એવું હોય, જીબડી દજાઈ જાય કે. તો બીજો છોકરા કે મારા પપ્પા તો એટલી ગરમ ચા પીવો, એટલી ગરમ ચા પીવો ને ડાયરેક્ટ કીટલી ધધરાઈ દે કે, કોઈ કશું ના થાય. પેલો કે શું ગપ્પા મારે? તો કે હા સાચી વાત. તો ત્રીજો તો એના કરતા જોરદાર હો, અરે મારા બાપાની તો વાત જ ના થાય કે, એ તો છે ને ચા મોરસ દૂધ ને બધું મોઢામાં જ ફાંકી મારી દે અને પછી છે ને ગેસ ઉપર બેસી જાય કે, એટલી ગરમ ચા. શું કરવું આ છોકરા? આપણે નિશાની અંદર છોકરા સાહેબે સવાલ પૂછ્યો કે જો 1 કિલો રૂ હોય, 1 કિલો રૂ હોય ને 1 કિલો લોખંડ હોય તો બેમાંથી ભારે શું? એક વિદ્યાર્થી ઊભો થયો, સાહેબ લોખંડ. અલ્યા સાહેબ કે લોખંડનું વજન 1 કિલો, રૂનું 1 કિલો, તો બે હરખું ના થયું? ના સાહેબ લોખંડ ભારે. તો કે કઈ રીતે? તો કે જો તમે છે ને મને 1 કિલો રૂ મારો, તમે 1 કિલો રૂ મારો અને હું તમને 1 કિલો લોખંડ મારું, કયું ભારે? સાહેબ ના આવી ગયો અડધી રજામાં. એકવાર સાહેબે પ્રશ્ન પૂછ્યો છોકરાને કે છોકરાઓ, તો કે બોલો. તો કે સૌથી ઝડપી ઉડતું પક્ષી કયું? કયું પક્ષી ઝડપથી ઉડે કે? એક છોકરો કે સાહેબ જેના ઉતાવળ હોય એ. ગાડી માં તો ના કે ઉતાવળ વાળી કે ઝડપી પક્ષી ચાહે ઉડે એ ખબર નહીં. ચલો બીજો સવાલ કે મોટું પક્ષી કયું? એક છોકરો કે સાહેબ હાથી કે. એટલે હાથી ના આવે. તાર બાપો શું કરે છે કે આવું કરાવે છે, આવું ભણાવે છે, આવું જ્ઞાન આપે છે? તો કે મારો બાપુ પહેલવાન છે. તો કે સાચો જવાબ, બેસી જા. કારણ કે એને ખબર છે બાપુ પહેલવાન છે, મારી મેં કોઈ નાખે. હા, અને પતિ પત્નીની હજુ વાત રાખે છે. હમણાં ઓફિસમાં પત્નીએ ફોન કર્યો કે પતિદેવ ક્યાં છો? તો કે હું ઓફિસમાં જ છું. તો કે ચમ ફોન કર્યો? તો કે આ તો આપણા ઘરની ઘરવાળી ભાગી જઈ છે, તો ચેક કરું છું. તો તમારી જોડે જ નહીં આવી જાય.
આવું થાય. પણ એક કથા ચાલતી હતી, અહીંયા એક બેન આવ્યા, માઇક મેં એનાઉન્સ કર્યું, ભગાભાઈ ચો છે, ભગાભાઈ ચો છે, એમના પત્ની બોલાવે છે. તો આખી 50 જણની પબ્લિકમાં ભગાભાઈ ઊભા થયા. તો પત્નીએ બંધ કરી નાખ્યું, વાંધો ને કે બેહી રહ્યો ચેક કરતું, તમે અહીંયા જ છો ને, આડા આવડા નહીં કે. એટલે આવી પત્નીઓ તો રિમોટ કંટ્રોલ છે એમ કે ચાલે. હા, પણ એક પત્નીએ પતિને કીધું કે હું કેટલી બધી ડાહી છું, જુઓ તો ખરા મારો સ્વભાવ તો જુઓ કે. તો કે કેમનો? તો કે જો મેં તમને લગ્ન પહેલાં જોયા નહોતા તોય મેં તમારી જોડે લગ્ન કર્યા, કે હું કેટલી ડાહી કહેવાય. પતિ કે તારા કરતાં તો હું ડાયો કહેવાય, ડાયો નહીં દોઢ ડાયો કહેવાય, મેં તને જોઈને તોય તાર જોઈ લગ્ન કર્યા કે. શું કહેવાય આને એમ. પણ એક જગ્યાએ લગ્ન થતું હતું, પણ લગ્ન સાહેબ એવા દાડે નક્કી કર્યું કે એ દાડે ભારત પાકિસ્તાનની મેચ. હે, ભારત પાકિસ્તાનની મેચના દાડે લગ્ન એ ભાઈનું. એટલે બધા ડીજેમ નાચે ખરા, પણ શું કરે, ફોનમાં હેન્ડસ્ફ્રી રાખેલી અને ફોનમાં પેલી મેચ જુઓ, કારણ કે ભારત પાકિસ્તાનની મેચ તો મિસ કરાય નહીં. એટલે બધા નાચે પણ પેલું મેચ જુઓ, મેચ જુઓ, હા હા નાચે મેચ જુઓ. બધાને લગ્નમાં રસ નહીં. અને સારું સંજોગ વસાત ભારત જીતી ગયું છે. ભારત જીતી ગયું એટલે શું થયું, એક જણાએ ધીરે રહીને બોમ્બ વરરાજાની ઘોડી નીચે મૂકી દીધો. એને એવું બોન જ દારીકું લગ્નમાં, એટલો બધો ખુશી થઈ ને. અને જેવો બોમ્બ ફૂટેડો અને ઘોડી લઈને નાઠ્યો વરરાજા, તો પરણવાય ના રહ્યો. અને આવી દશા થાય એમ. પણ હમણાં એક પતિ પત્ની હતા, તો એમને બાળક નહોતું, સંતાનો નહીં. એટલે એમને વિચાર્યું ચલો આપણે બાધા લેવા જઈએ. એટલે ભુવાજી જોડે બાધા લેવા ગયા. એમને લગભગ 10-15 વર્ષની લગ્નની થઈ ગયેલા, અને એટલા વર્ષો થઈ ગયા 10-15 વર્ષ, તો એમને સંતાન નહીં. એટલે એ ગયા કે ચલો ભાઈ હું બાધા લેવા જઈએ. તો એક ભુવાજી હારા હતા, એટલે કે બાધા લેવા જઈએ. એટલે ભુવાજી જોડે બાધા લીધી. એટલે ભુવાજીએ કીધું કે ભાઈ તમારો સંતાન યોગ તો છે, તમને પહેલાં ખોરે છોકરો થશે, પણ તકલીફ એક છે. તો પેલો પતિ કે શું તકલીફ છે? તો કે જો તકલીફ એવી છે કે તમારો છોકરો જ્યારે મોટો થશે અને જ્યારે પપ્પા પપ્પા એવું બોલતો થશે તારે લોચા પડશે. તાકે એવું છે, એવું લોચા? તાકે જ્યારે તમારો છોકરો પપ્પા બોલશે ને તારે એને પપ્પાનું મૃત્યુ થશે કે. પણ પેલા પતિ ટેન્શનમાં આવી ગયા. પણ કે હેડો ને આપણું વાંજ્ય મેણું તો ભાગે છે કે વાંધો નહીં, આપણને એમ તો થાય છોકરો થયો, વાંધો નહીં કે બાધા હાલ દો. બાધા હાલ દીધી ભાઈ. પછી એમને તો હારા દાડા જ્યાં 2-3 વર્ષ પછી એક છોકરોય થયો. છોકરો ધીરે ધીરે મોટો થઈ ગયો, અને જે દાડે પપ્પા પપ્પા એવું બોલતો થયો, અને પપ્પા 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 કરતો એને પપ્પા જોડે આવ્યો. પપ્પાએ તો તેલ લીધો, હાય બેટા. તો પપ્પાને કશું ના થયું. તો પતિ પત્ની રાજી થઈ જાય કે આ ભૂવો ખોટો છે કે, એવું કશું ના હોય કે. અને થોડી વારમાં એક ભાઈ દોડતો ને દોડતો આવ્યો કે ત્રીજા ઘેર રમેશભાઈ મરી ગયા. સમજાય નહીં મજા. પણ ઘણા છોકરા જેવા હોય ખબર, દોડા છોકરા રમતા હોય ને તારે બોળા ગોળો થઈ જાય. અને આપણને એમ થાય કે આ છોકરું હશે છે એટલે આપણે હસીએ છીએ. આવડો નાનો છોકરો રમતા એટલે પેલા દાદા કેવું કરે, ડુડિયા વગલિયા વગલિયા, એટલે પેલો છોકરો હશે. હા હા. એટલે પણ એવું ના હોય, છોકરો એમ થાય કે આવડો ગયડો થઈ શું દોત વેડા કાઢે, આ વાંદરા જેવું કરે, એવું જોઈને હોય હસતો હોય. ખરેખર એવું હોય છે. પણ આપણે પેલા છોકરા કહી. પણ હમણાં એક ભાઈ જોડે સલાહ લેવા ગયા કે સારું મારે બાળક થવાનું છે અને સારા દાડા જાય છે, તો શું કરવાનું કે એમ. તો કે તું એક કામ કર, 2 વર્ષ ચીકુની લારી ફેરવ કે. કે સારું બાળક થવાનું એમાં ચીકુની લારીનું લેવા દેવા. તો કે તું ફેરવ તો ખરો કે. તો પેલા 2 વર્ષ ચીકુની લારી ફેરવી, કારણ કે એમાં બોલવાનું ચીકુ ચીકુ, એટલે કે તાર છોકરા થશે ને એટલે તારે બોલવું પડશે ચીકુ ચીકુ, એટલે ચીકો કુદાકુદી કરશે કે તાર ખરાબ. એટલે આવું થતું હોય છે એમ. પણ હમણાં પતિ એકદમ આવેલું ઓફિસથી ગરમ ગરમ, એ સંભળાઈ શકે મને ગરમા ગરમ ચા જોઈએ. તાકે લે મોઢામ ગારી આલું, એવી વેલણ છૂટી મારીને ધાડ ત્રીજા ઘેર સંભળાય એમ. એટલે આ બધા પતિ પત્નીની વાતો આવી હોય છે. એટલે કીધું છે કે તમારી મીઠી નજરની આડ અસર તો જુઓ, તમારી મીઠી નજરની આડ અસર તો જુઓ. જરા કમથી સ્માઇલ અને જરા કમથું મોઢું મલકાવ્યું ત્યાં તો મને ડાયાબિટીસ થઈ ગયો. હા, આજે જમાનો એટલો બધો ખતરનાક છે સાહેબ. હમણાં એક દર્દી હતો, તે રજા લેતો હતો ડૉક્ટરની, હાજો થઈ ગયો. એટલે ડૉક્ટરને કે હવે સાહેબ મારે શું ખાવાનું, કે હું હાજો થઈ ગયો છું, કંઈ ખાવામાં પરેજી પાડવાની? તા કે હા તમારે હલકો ખોરાક ખાવાનો કે.
તો કે હલકો એટલે દાળ ભાત ચાલે? તો કે ના, એનાથી હલકો. તો કે રોટલી શાક? તો કે ના, એનાથી હલકો. તો કે પૂરી શાક? તો કે એ તો ના ખવાય તરેલું, બહુ એનાથી હલકો. જે કહે કે ડૉક્ટર હલકો 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 જ કહે. તો કે છે હું ખાઉં? આવી દશા. પણ એક પૂજારી હવે પૂજારી ઝાડા થઈ ગયા, બરાબરના પેટમાં તકલીફ, બહુ ઝાડા થઈ ગયા. ડૉક્ટર જોડે જો. ડૉક્ટર કે શું થયું છે? તો કે બહુ ઝાડા થઈ જશે કે. તો લે કે દવા આલી, મટી ગયું. પછી આવ્યો રજા લેવા. તો કે હવે મારે શું પરેજી પાડવાની, કંઈ ધ્યાન રાખવાનું? તો કે તમારે કશું ધ્યાન નહીં રાખવાનું, જો આથી ઝાડા ના મટે તો આથી 4 દાડા શંખ નહીં વગાડવાનો. મને કહેતા નથી. એટલે આવું થાય એમ. ડૉક્ટરની મજા ઘણી હોય છે એમ. ઘણા હમણાં મારા છોકરાને ડૉક્ટરે દવાખાને લઈ ગયો, એના પેટમાં દુખતું હતું, તો એને તો પેલા એની પર ઊંઘાડ્યો ને, અને પછી ડૉક્ટરે પેલું સ્ટેથોસ્કોપ કાઢીને આમ તપાસવા મળ્યા, પેટ ઊંચું કરો, આ કરો ને તે કરો. પછી આમ તપાસવા મળ્યા ને એટલે ડૉક્ટર કે શું થાય છે બેટા? તો કે સાહેબ ગલગલિયા થાય છે કે. અરે એમને તને શું થાય છે? તો કે સાહેબ પેટમાં દુખે છે કે. હા એમ કે ને, ગલગલિયા તો બધા જ થાય કે. સારું ઘેર નીચે ઉતરી જાય, ટેબલ ઉપર બેહાડે. પછી કે તને શું થાય છે બેટા? તો કે સાહેબ છે ને મને ચક્કર બહુ આવે છે કે. ચક્કર બહુ આવે છે કે. તો કે બેટા કેવા ચક્કર આવે છે? તો કે સાહેબ તમે શું ડૉક્ટર થઈને આવા સવાલ પૂછો? તો ચક્કર થોડા ચોરસ આવવાના, ઘોર જ આવે કે. ડૉક્ટર ઘડીકમાં તો ગુમરાટે ચડી ગયો. સારું સારું કે હવે શું થયું? તો કે સન સાહેબ થોડા ઝાડા થઈ ગયા કે. ડૉક્ટર કે ચેવા થયા છે? તો કે અહીં કોને ચાખ્યા, ખાટા શક મોરા? આવી દશા થાય. એટલે ડૉક્ટર ક્લિનિક બદલી કાઢ્યું કે આવા છોકરાઓ ભૂખા કઈ નાખે. પણ હમણાં એક જગ્યાએ એક ભાઈને બહુ જ પેટમાં તકલીફ હતી, ખુલાસી થાય જ નહીં. એટલે ડૉક્ટર જોડે ગયો. ડૉક્ટર જોડે જઈને કે ભાઈ મને બહુ તકલીફ છે, પેટમાં બહુ કબજિયાત રહે છે. ડૉક્ટર કે લો આ ગોળી લખેલું ખાઈ લેજો કે. લાલ લીલી પીળી ગોળીઓ આવી અને બીજી મેડિકલમાં લખેલી. 2 દાડા પછી પાછો આવ્યો કે ભાઈ હજુ મેર ના પડ્યો, બહુ કબજિયાત, કશું ફેર ના પડ્યો. ડૉક્ટર કે ના હોય, લો કે આ મેડિકલમાં સ્પેશિયલ દવા લખેલું છે, ખાજો કે. 3 ટાઈમ ખાજો કે, બધું બહાર. પેલા તો મેડિકલમાં દવા લીધી, 3 ટાઈમ ખાધી. 2 દાડા પછી પાછો આવ્યો, હવે કંઈ ફેર નહીં પડ્યો. ડૉક્ટર ટેન્શનમાં આવી ગયો. હવે તો કે આના શીશી લખેલું, એક જોરદાર આટલી બાટલી લખેલી, આખી પી જજો કે, કાલે કમ્પ્લીટ થઈ જશે. પેલો શીશી લઈ ગયો, દવા પીધી, કશો ફેર ના પડ્યો. 2 દાડાથી પાછો આવ્યો કે ભાઈ ડૉક્ટર સાહેબ કશો ફેર ના પડ્યો, હજુ તો કબજિયાત જ છે. પછી ડૉક્ટરને ટેન્શન આવ્યું કે આ તો મારું MBBSની ડિગ્રી પણ લાંછન કહેવાય કે. આટલી દવામાં આટલો ફેર ના પડ્યો કે. આના કશું થયું નહીં? તો કે તમે ધંધો શું કરો છો? તો કે સાહેબ હું કવિ છું કે. ડૉક્ટરે પછી તરત જ હોવાની નોટ કાઢી. લે કે પહેલાં નાસ્તો કર્યો, કંઈક ખા કે, અંદર કંઈક હોય જ નહીં કરે ને કે. કવિઓની આવી દશા હોય જ નહીં કરે ને. હે એટલે ડૉક્ટરની તો વાત જ આવી હોય, પણ દાઢના ડૉક્ટરો 4-5 ભેગા થયા હોય, કલાકારો ભેગા થાય ના વાતો કરે. એટલે આ તો મારો જોરદાર પ્રોગ્રામ ચાલે છે, આ તો મારા ટાઈમ જ દઈને અમને ખરેખર એવો ખારી સિંગ ખાતો હોય બસ સ્ટેન્ડમાં. હા ઘણા એવા કલાકારો હોય. એક જણ કે આજે મારા જાપાનમાં પ્રોગ્રામ છે, અમેરિકા પ્રોગ્રામ છે, અને ઘેર આપણે જઈએ ને ફોન કર્યા હતા કે હું તો અત્યારે પ્લેનમાં બેઠો છું, અને ઘેર જઈએ તો વાહણ ગતો હોય. હા એવા થતા હોય. એટલે જ્યારે જે સમાજના ભેગા થતા હોય ને એ લોકો વાત કરતા હોય. તો હમણાં 4-5 દાંતના ડૉક્ટર ભેગા થયેલા, તો વાતો કરે. તો કે આનો મારા જીવનમાં એક જોરદાર દર્દી આવ્યો. તો કે કેવો? તો કે મારા દવાખાને દાઢ કઢાવવા આવ્યો કે. દાઢ કઢાવવા આવ્યો ને તો કે મેં તો એનો અમુક કંઈ ચીપ્યા વડે દાઢ જ કાઢી લીધી કે. તારો બોલ્યો નહીં, હું એવું ના બોલ્યો કે, બહુ મજબૂત કહેવાય કે. બીજો કે એ ભાઈ કાર્યો અને જાડિયો હતો? તો કે હા એ જ હતો. તો કે એ દર્દી પહેલાં મારા દવાખાને આવ્યો હતો કે. મને આવીને કે દાઢ કાઢવાના કેટલા પૈસા? મેં કહું 100 રૂપિયા. તો કે 100 રૂપિયા હોતા હોય કે? તો ડૉક્ટરે પછી બેને સમજાવ્યું કે ભાઈ જો દાઢ કાઢવા માટે બેરું ચોબડું કરવું પડે, પછી એને ખેંચવી પડે. તો કે ખાલી બેરું ચોબડું કરવું? તો કે 50 રૂપિયા. તો મેં એને બેરું ચોબડું કરીને બહાર બેસવાનું કીધું, અને પછી નાહી ગયો. તો કે બેરું ચોબડું અહીંયા કરાવી ગયો ને દાઢ કરાવી ગયો. આવવાનું મોંઘવારી ના નડે.